સો હાય ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે કન્સેપ્ટ તમારે કઈ રીતે આપવાનો છે એની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ છે તે જોવાના છીએ. તમે ગુજરાતમાં મેડિકલમાં MBBS હોય, BDH હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, તમે સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ કે ફોર્થ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતા હોય તો દર રાઉન્ડ વખતે તમારે કન્સેપ્ટ છે તે આપવો ફરજિયાત હોય છે. તમારે એક બાંહેધરી છે તે આપવાની હોય છે. તો અત્યારે જે પણ મેડિકલ અને ડેન્ટલ માટે સેકન્ડ રાઉન્ડની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે, તો પહેલાં તમારે કન્સેપ્ટ આપવાનો છે અને ત્યાર પછી તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. કન્સેપ્ટ છે એ તમારી બાંહેધરી છે, એટલે કે તમારી પાસેથી એક બાંહેધરી લેવામાં આવે છે કે આગળ તમને કોઈ પણ કોલેજ મળી જશે તો પાછળની કોલેજ છે એ તમારી રદ થઈ જશે. તો જે પણ નિયમો છે સેકન્ડ રાઉન્ડમાં એની પર પણ આપણે માહિતી લેવાના છીએ અને કન્સેપ્ટ તમારે કઈ રીતે આપવાનો છે એ માહિતી પણ આપણે લેવાના છીએ. તો મેડિકલ એડમિશન કમિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં આવી અને ત્યાર પછી જે પણ કોર્सेस તમારે લાગુ પડતો હોય એમાં તમે ક્લિક કરશો. હું મારે મેડિકલ અને ડેન્ટલ માટે બતાવી રહ્યો છું, તો એની જે પણ કોલેજ ચોઇસની પ્રોસેસ ચાલુ થઈ છે તો એની માહિતી અહીંયા તમને જોવા મળશે. ઉપર અહીંયા તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી લેફ્ટ સાઇડમાં તમને રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે રાઇટ સાઇડમાં યુઝર ID, પાસવર્ડ અને 40 ડિજિટનો પિન નંબર નાખી અને તમારે કોલેજ પસંદગી છે એ કરવાની રહેશે, એટલે કે કન્સેપ્ટ છે તમારે આપવાનો રહેશે. લોગિન કર્યા પછી ડેશબોર્ડ છે તમને આ પ્રકારનું જોવા મળશે. લેફ્ટ સાઇડમાં તમને ચોઇસ ડિટેલ જોવા મળશે, એમાં તમને 5 ઓપ્શન જોવા મળશે: વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સેપ્ટ એન્ડ ફિલ્ડ ચોઇસ, પ્રિન્ટ ફિલ્ડ ચોઇસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. તો તમારે કોલેજ પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અથવા તો કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની છે એના પર ઓલરેડી મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, જેને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. આ વિડીયોમાં આપણે કન્સેપ્ટ કઈ રીતે આપવાનો છે એની માહિતી જોવાના છે. તો ત્રીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળશે કન્સેપ્ટ એન્ડ ફિલ્ડ ચોઇસ, એના પર તમે ઓકે કરશો. એના પર ઓકે કર્યા પછી અહીંયા મહત્વની બાબતો છે સેકન્ડ રાઉન્ડ માટેની એ તમને જોવા મળશે કે જે પણ પ્રથમ રાઉન્ડમાં તમને કોલેજ મળેલી હોય અને એનીથી તમે સંતુષ્ટ હોય તો તમારે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવાની જરૂરત નથી, કારણ કે પ્રથમ રાઉન્ડની કોલેજથી તમે સંતુષ્ટ હોય અને જો તમે સેકન્ડ રાઉન્ડમાં કન્સેપ્ટ આપી અને કોલેજ ચોઇસ કરી લેશો અને એ કોલેજ તમને મળી જશે તો જે પણ તમને પ્રથમ રાઉન્ડમાં મળેલી કોલેજ છે કે જેનાથી તમે સંતુષ્ટ છો ઓટોમેટિક જ રદ થઈ જશે અને સેકન્ડ રાઉન્ડની કોલેજ છે એમાં તમારું મેરિટ આવતું હશે, રેન્ક આવતો હશે, તમને એડમિશન છે તે મળી જશે. તો જો પ્રથમ રાઉન્ડની કોલેજથી તમે સંતુષ્ટ હોય તો સેકન્ડ રાઉન્ડમાં તમારે કન્સેપ્ટ પણ નથી આપવાનો કે ના તમારે કોલેજ ચોઇસ છે તે કરવાની રહેશે. જો તમે કન્સેપ્ટ આપી અને સેકન્ડ રાઉન્ડ માટે કોલેજ પસંદગી કરી લેશો અને તમારો પ્રવેશ અપગ્રેડ થશે, એટલે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ તમને મળેલી હતી, કન્સેપ્ટ આપી અને કોલેજ ચોઇસ તમે કરી લેતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ નવી કોલેજ મળી જશે તો જે પણ તમારી અગાઉના રાઉન્ડની એટલે કે પ્રથમ રાઉન્ડની કોલેજ છે રદ થઈ જશે, એમાં તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં અને જે પણ તમને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ મળી હશે એની જે પણ ફી હશે તફાવતની એ ફી તમારે ભરવી પડશે અને નજીકના હેલ્પ સેન્ટર ઉપર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું બાકી હોય તો એ કરાવવાનું રહેશે અને એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળેલી ના હોય અને આ રાઉન્ડમાં એના નવો પ્રવેશ એટલે કે નવી સીટ છે તે અલોટ કરવામાં આવે તો પ્રવેશ કન્ફર્મ કરવા માટે એને જે પણ ફી હોય એ ભરી અને નજીકના હેલ્પ સેન્ટર ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. જો તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતા હોય અને પ્રથમ રાઉન્ડની કોલેજ તમે કન્ફર્મ કરેલી હોય, તમે કન્સેપ્ટ આપી અને ત્યાર પછી અપગ્રેડ માટે સેકન્ડ રાઉન્ડમાં અરજી કરતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ છે તમારે અપગ્રેડ નથી થતી તો તમારે પ્રથમ રાઉન્ડની કોલેજ છે કે જે તમે કન્ફર્મ કરેલી છે એ તમારી કોલેજ છે ચાલુ રહેશે. આ સંપૂર્ણ માહિતી તમે બરાબર વાંચી અને ત્યાર પછી આ એક્સેપ્ટના બટન પર ઓકે કરશો અને ત્યાર પછી તમે પ્રોસેસ કરશો એટલે આગળ કોલેજ ચોઇસ કરવાનું જે ડેશબોર્ડ છે તમારી સમક્ષ ખોલી જશે. તો કોલેજ ચોઇસ કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કઈ રીતે કોલેજ પસંદ કરવાની છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. MBBS અને BDSમાં સેકન્ડ રાઉન્ડમાં ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ હવે અહીંયા સમજી લઈએ. તો પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓએ ભાગ ન લીધો હોય અથવા તો એણે નવું રજિસ્ટ્રેશન કરેલું હોય સેકન્ડ રાઉન્ડ માટે તો એ લોકો નવેસરથી ચોઇસ ફિલિંગ છે કરી શકે છે, એટલે કે એને જે પણ કોલેજો ચોઇસમાં નાખવી હોય અથવા તો જે પણ સીટ ચોઇસમાં નાખવી હોય, ગવર્મેન્ટ સીટ નાખવી હોય, મેનેજમેન્ટ કોટાની સીટ નાખવી હોય તો એ સીટો છે એ નાખી શકે છે. બીજું, પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હોય અને એને કોઈપણ સીટ છે અલોટ ના થયેલી હોય અથવા તો અલોટ થયેલી હોય એ તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં નવેસરથી ચોઇસ છે તે કરી શકે છે, એટલે કે એને પ્રથમ રાઉન્ડમાં જે પણ ચોઇસ ફિલિંગમાં કોલેજો નાખેલી હતી એમાં એને સુધારા વધારા નવી કોલેજ નાખવી હોય અથવા તો કોઈ કોલેજ ડિલીટ કરવી હોય તો એ રીતે અથવા તો નવેસરથી પણ ચોઇસ ફિલિંગ છે કરી શકે છે. પ્રથમ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરેલી હશે અને કન્સેપ્ટ આપીને તમે બીજા રાઉન્ડમાં ભાગ લીધો હશે અને નવી સીટ અલોટ થઈ જશે તો પ્રથમ રાઉન્ડની સીટ છે એ તમારે રદ થઈ જશે અને તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં. આ ખાસ પોઈન્ટ છે કે જે મેં કન્સેપ્ટની માહિતી આપી એમાં પણ સમજાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ છે એ કન્ફર્મ કરેલી હશે અને કન્સેપ્ટ આપીને તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેતા હોય અને તમારી સીટ છે અપગ્રેડ થશે, એટલે કે તમને નવી કોલેજ મળશે તો જૂની કોલેજ છે એના પર તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં, કારણ કે તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ નવી કોલેજ મળશે તો પ્રથમ રાઉન્ડ જે પણ તમારી કન્ફર્મ કરેલી સીટ હશે એ તરત જ બીજા સ્ટુડન્ટને આપી દેવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરેલી હશે અને કન્સેપ્ટ આપીને બીજા રાઉન્ડમાં ભાગ લીધેલા હશે અને કોઈ સીટ અલોટ નહીં થાય તો તમારી પ્રથમ રાઉન્ડની સીટ છે તમારી પાસે જ રહેશે, એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમે સીટ કન્ફર્મ કરેલી હતી, સેકન્ડ રાઉન્ડમાં તમે કન્સેપ્ટ આપી અને સીટ અપગ્રેડ માટે અરજી કરતા હોય અને બીજા રાઉન્ડની કોઈ પણ કોલેજમાં તમને સીટ અલોટ ના થાય તો પ્રથમ રાઉન્ડમાં તમે કન્ફર્મ કરેલી કોલેજ છે તમારી પાસે જ રહેશે.
બીજા રાઉન્ડની કોલેજ ચોઈસ કરતા હોય ત્યારે જે પણ કેન્સલ થયેલી સીટો છે અને નોન રિપોર્ટેડ સીટો છે એની માહિતી તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે અને ત્યાર પછી જ તમારે કોલેજ પસંદગી કરવી, જેથી કરીને જે પણ કોલેજ તમે પસંદગી કરતા હોય તો એ કોલેજોમાં સીટો ખાલી છે કે નહીં, મેનેજમેન્ટ કોટાની સીટો ખાલી છે, એસએફઆઈ કોટાની સીટો ખાલી છે, એ સીટો ખાલી છે કે નહીં એની માહિતી તમારે નોન રિપોર્ટેડ સીટોમાંથી, કેન્સલ સીટોમાંથી મેળવી લેવી અને ત્યાર પછી તમારે કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ. કોલેજ પસંદગી કરતી વખતે તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે અમારા પેડ પ્લાનમાં પણ જોડાઈ શકો છો, જેની માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજા રાઉન્ડમાં કોલેજ ચોઈસ કરતા હોય ત્યારે જેમાં પ્રવેશ લેવાની ઈચ્છા હોય એ જ કોલેજ છે ચોઈસ કરવી જોઈએ. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ છે તે મળી ગઈ હોય અને સારી કોલેજ માટે એ લોકો અપગ્રેડ કરતા હોય તો બીજા રાઉન્ડમાં તમારે ફક્ત એ જ કોલેજ નાખવાની છે જેમાં તમારે લેવાની ઈચ્છા હોય. જો પછી તમે કોલેજ ચોઈસ છે ગમે એ કરી લેશો અને તમારો મેરિટ કે રેન્ક આવતું હશે અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ મળી જશે તો એ કોલેજ તમારે કન્ફર્મ કરવી પડશે, અથવા જો તમે કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે તે જપ્ત થઈ જશે. એટલે કે તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ હોય, તમે અપગ્રેડ માટે અરજી કરતા હોય તો ભલે તમારે એક કોલેજ નાખવી પડે તો એક કોલેજ નાખો અને 5 કોલેજ નાખવી પડે તો 5 કોલેજ નાખો, પરંતુ એ તમારી પસંદની કોલેજ હોવી જોઈએ કે જેમાં તમે એડમિશન છે તે લેવા ઈચ્છતા હોય. પછી જો બીજા રાઉન્ડમાં કોઈપણ કોલેજ છે સીટ અલોટ થઈ જશે અને તમે પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે. ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે નવેસરથી 10,000 રૂપિયા ભરવા પડશે, ફરીથી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. એટલે કે નવેસરથી જ તમારે ફરીથી રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. તમારા 10,000 રૂપિયા જે પ્રથમ રાઉન્ડમાં ભરેલા હશે એ તમારે જપ્ત થઈ જશે. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ કે બીજા રાઉન્ડની કોલેજ તમને અલોટ થઈ જશે, તમને નવી કોલેજ અલોટ થાય અથવા તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ હતી એ અપગ્રેડ માટે તમે બીજા રાઉન્ડમાં અરજી કરી હોય અને બીજા રાઉન્ડમાં તમારી કોઈપણ કોલેજ છે અલોટ થઈ જશે તો સીટ કન્ફર્મ કરવા માટે તમે હેલ્પ સેન્ટર પર જશો, એટલે કે તમારું એડમિશન છે તમે કન્ફર્મ કરી લેશો. ત્યાર પછી ત્રીજા રાઉન્ડમાં તમે સેકન્ડ અપગ્રેડ માટે પણ જઈ શકો છો. એટલે કે પ્રથમ રાઉન્ડની સીટ છે એ તમારી સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ નથી થતી તો તમે ત્રીજા રાઉન્ડમાં પણ અપગ્રેડ માટે જઈ શકો છો. તમારી કોઈપણ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે નહીં. જો પ્રથમ રાઉન્ડમાં તમને સીટ કન્ફર્મ કરેલી હતી, સેકન્ડ રાઉન્ડમાં તમારી સીટ અપગ્રેડ થઈ ગઈ છે, હજુ તમને એવું લાગે કે ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જવું છે તો પણ તમે અપગ્રેડ માટે જઈ શકો છો. તમારે કોઈપણ નવી સિક્યુરિટી ડિપોઝિટ છે તો તમારે ભરવાની નથી. તો MBBS BDSમાં સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ છે ખૂબ જ અગત્યનો હોય છે. તમે નાની એવી મિસ્ટેક કરશો, કોલેજ તમે કન્ફર્મ નહીં કરો, તમને અલોટ થયેલી હશે અથવા તો તમે ગમે એ રીતે કોલેજ પસંદ કરશો, તમારી રેન્કમાં આવી જતી હશે અને કોલેજ તમને મળી જશે અને ત્યાર પછી કોલેજ તમે કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે. અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલમાં પણ સીટ કન્ફર્મ કરતા હોય અને આયુર્વેદિક હોમિયોપેથિકમાં પણ સીટ કન્ફર્મ કરતા હોય તો એ વિદ્યાર્થીઓને બંને જગ્યાએ અલગ અલગ ફી છે તે ભરવી પડશે અને એડમિશન કેન્સલ કરવા માટે પણ તમારે ધક્કા છે તે ખાવા પડશે. તો કોલેજ ચોઈસ કરતી વખતે અથવા તો કોલેજ અલોટમેન્ટ થાય એની સંપૂર્ણ માહિતી તમારી પાસે ઓલરેડી પહેલેથી હોવી જોઈએ. તમને કાંઈ પણ પ્રકારનો બીજો પ્રશ્ન હોય કે ના સમજાતો હોય તો તમે અમારા પેડ પ્લાનમાં પણ જોડાઈ શકો છો, જેની માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એની સંપૂર્ણ અપડેટના વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.